આજની ભેંસો છે જુઓ. ગમન ભુવાજીની ભેંસો છે, આપણી ગાયો છે. મોર્નિંગ સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાય લઈને આવ્યા છીએ અહીં આની બાજુ. તો બસ જુઓ અહીંયા સવારના મોસમમાં ગાય ચરી રહી છે. સરવાનું મસ્ત છે ડીરો, જો મોટો ડીરો છે. અને પેલી બાજુ આપણો બાટલો પડ્યો છે પાણી પીવાનો. આ બાજુ કાચરું છે બધી, બરોબર. આવું બધું ચાલી રહી છે. પછી આજે તો આમાં ચારી અને આગળ જવાનું છે. તો આગળ કઈ બાજુ જવાનું થાય છે એ કોઈ નક્કી જેવું છે નહીં, પણ જે બાજુ જાશું એ બાદ તમને ચોક્કસથી હું બતાવીશ કે કઈ બાજુ આપણે આવ્યા છીએ, ચોકણ છીએ, બરાબર. તો અત્યારે ફિલહાલ આટલે ચરી રહી છે અને પાણી યાદ તો નજીક છે. તો કોઈ પાણી પીવું રાહ જવાની જરૂર નહીં, પાણી નજીક છે. તો ગાય પીવું છે તો પી લે, જે કોઈ તરસ્યું થયું હશે એ. પેલી બાજુ રોડ છે તો ગાડીઓ જાય છે દબાઈ બાઇક ને એવું બધું. આજે વાદળા કર્યા છે, વરસાદનું વાતાવરણ છે નહીં આજે બિલકુલ, પણ આવું બધું ચાલી રહ્યું છે. અને આપણી ગાયો આટલા લઈને આવી ગયા છીએ આપણે. તો આટલામાં બધા મોડા સુધી રખડાઈ ગયા, પછી ડાયરેક્ટ ભાઈ થઈ આગળ જઈશું. આગળ છે આવું સીતર બીજું એક પડ્યું હોય જોઈ તો મેળ આવી જશે, આપણો આખો દિવસ નીકળી જશે, બરાબર ને. તો વ્લોગમાં તમે આમાં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. કઈ બાજુ આગળ જવાનું થાય છે એ હું તમને બતાડતો રહીશ. મળીએ. તો બસ ફાઇનલી ત્યાંથી ગાયો આમાં આવી જશે. આમાં પણ ડીરાવાળું ક્ષેત્ર છે. તો આટલા બધું ચરી છે, જો આટલા બધી ગાયો ચરી રહી છે. ડીરાવાળું ક્ષેત્ર છે તે. અને પાણી પીને આવી છે. એક ચોકડી હતી, એ ચોકડીમાં ગાયો. અને આમાં એકન જોમી છે આટલા આવીને. ડીરો બીરો ઘણું ખાયું છે ત્યારલામાં મોડા સુધી ચારવો છે. અને આ બાજુથી ચા પાણી કરી અને પછી આપણે આગળ જવાનું છે. હોમમાં જે ક્ષેત્ર દેખાય એ બાજુ જઈશું આગળ. બાકી હાલ તો અહીંયા ચાલીએ છીએ મોડા સુધી. લગભગ 11 ઉપર થઈ ગયું છે, 11 ઉપર વાગી ગયા છે. તો હમણાં 12 વાગે, 12 સાડા 12 1 વાગે ચા પી પછી આપણા આગળનો પ્લાન છે એ બાજુ જઈએ. તો હું તમને બતાવીશ આગળનો આપણો શું પ્લાન છે, કઈ જગ્યાએ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. મળીએ હમણાં સીધા જ આપણે ચા પાણી કરીને. તો બસ ચા પીએ ને ગાયો આમ ચરો તારી ચા પાણી કરી લીધું છે. અને આપણને જોવા મળી છે આજે ભુવાજીની ભેંસો છે જુઓ. ગમન ભુવાજીની ભેંસો છે, આપણી ગાયો છે. અને અહીંથી ભેંસો આવી જશે આ બાજુ ચરવા. આજે ભુવાજીની ભેંસો પણ સૂકી છે ચરવા માટે. તો જો આરી બધી પહેલવાન જેવી છે એ ભુવાજીની ભેંસો છે. પૂરી કાળી ને એવી બધી છે. અને આ બાજુ છે આપણી ગાયો. આ બધી બધું ચરી રહી છે અને ભેંસો ચરો છે. જો મોટી છે ને પહેલવાન પાડા જેવી આ બધી ભુવાજીની છે ભેંસો. તો ચલો વ્લોગમાં બન્યા રહ્યો, આગળ જઈને મળીએ આપણે.
તો ફાઇનલી કે સમય ગાયો ઘેર નીકળી જશે ઘરે જવા માટે અને બધી ગાયો ઘેર જાય છે અને આપણે પણ ઘરે નીકળી ગયા છીએ. તો જો બધી ગાયો હજુ ચાતી ઘર બાજુ રવાના થઈ છે. તો આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.